નમો અનંત સ્વરૂપાય, નમો સંખ્ય પ્રમૂર્તયે, નમો યુગ રૂપાય, નમો શ્રી પરમાત્મને, નમો અનાદિ કૃષ્ણ નારાયણ સ્વામીને નમઃ, નમો શ્રી કંબરાલક્ષ્મી ગોપાલ જનુષે નમઃ, નમો ધર્માધિપુત્રે બાલકૃષ્ણાય તે નમઃ, નમો નાથાધિનાથાય, નમો કાંતકૃપાલ, શ્રી કૃષ્ણ વલ્લભાચાર્ય કોટિ મુક્તાભિવંદિત ધામ ધામેશ્વરનાથ સર્વયવતાર સર્વયવતાર અનેક સ્વરૂપો ધારણ કરી, અનેક નામને ધારણ કરી આ જગતમાં ભગવાન આવ્યા છે, આવે છે અને આવશે. એવા ઉકાવાવ ધામમાં પ્રગટ થયા, દેવાણી કુળમાં પ્રગટ થયા એવા અમરા માતા ગોપાળદેવ પિતાના પુત્રો, હે અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ, તમે જય પામો. સર્વ ધર્મને આપનારા, સર્વ ધર્મના રહસ્યો એવા બાલકૃષ્ણ ભગવાન તમારો જય. આપણા શાસ્ત્રો ભગવાન એક જ છે એમ બતાવે છે. એના અવતારો અને હજારો અવતારો ભગવાન. લક્ષ્મીનારાયણ સંહિતામાં ભગવાને નહીં કે લક્ષ્મીજી મારા હજારો અવતારો થઈ ચૂક્યા, એ માત્ર એક હું જાણું છું, તમે પણ નથી જાણતા. અનંત યુગો ત્યાં સૃષ્ટિ રહેતી છે ત્યાંથી જગત કલ્યાણ માટે, ભક્તો માટે મેં અનેક અવતારો થયા, અગણિત અવતારો. તો ગણીએ કેમ? 100 વખત ભગવાન રામ રૂપિયા જગતમાં આવ્યા. વિચાર તો કરો, આપણી પાસે એક રામાયણ છે. આ સૃષ્ટિમાં 100 વખત ભગવાન રામ નામથી આ જગતમાં આવ્યા. 108 વખત કૃષ્ણ નામથી ભગવાન આ જગતમાં આવ્યા. 108 વખત. આપણી પાસે એક ભાગવત છે. બત્રીસ વખત ભગવાન વ્યાસ રૂપે આવ્યો. 32 વખત. એ 32માં વ્યાસ એ આપણા કૃષ્ણ વલ્લભાચાર્ય મહારાજ પોતે. 32માં વ્યાસ એ કૃષ્ણ ભગવાનના વખતે વ્યાસ થયા ને એને 5000 વર્ષ થયા. આ જગતમાં પાંડવો હતા, ભગવાન કૃષ્ણ હતા, વેદ વ્યાસ ભગવાન હતા. ભગવાને લીલાઓ કરી 18 પુરાણો લખ્યા વ્યાસજીએ. તો 5000 વર્ષ વયા ગયા પછી આ જગતમાં શાસ્ત્ર લખવા માટે આવ્યા હોય ને, ધર્મના શાસ્ત્ર લખવા માટે, તો આપણા કૃષ્ણ વલ્લભાચાર્ય 5000 વર્ષો વયા ગયા પછી એક જ ભગવાન કૃષ્ણ વલ્લભાચાર્ય આ જગતમાં આવ્યા અને વ્યાસ ભગવાન કરતા 3 ગણું સાહિત્ય નવું લખ્યું. વ્યાસજીએ જે કલમ બાકી રાખી હતી ને
એ મહારાજે પૂરી કરી. 3 ગણું સાહિત્ય નવું, લાખ લાખ શ્લોકના એક પુસ્તક લખ્યા. વિચાર તો કરો. અને સ્વયં કૃષ્ણ વલ્લભાચાર્ય મહારાજ જુનાગઢમાં બોલ્યા, અમારે ગામ મંત્રીમાં બોલ્યા, જામનગર જિલ્લામાં, કે આજથી 300 વર્ષ પછી દેવપુરુષનો અવતાર લેશે. જેમ સરદાર વલ્લભભાઈ પટેલ, ગાંધીજી, મોટા મોટા દેશભક્તો કેમ આવ્યા, એમ દેવલોકમાંથી દેવતાઓ આ પૃથ્વી પર અવતાર લેશે. આજે વચન બોલ્યા છે પોતે, એને આજે 50 વર્ષ થયા. એ દેવતાઓ આખા ભારતમાં અમારા લખેલા ગ્રંથ શ્રી લક્ષ્મીનારાયણ સંહિતાથી માંડી જે ગ્રંથો મારે લખ્યા છે, એની કથા આખા ભારતમાં કરશે. એ વિદ્વાનો દેવતાઓ આકાશમાં માર્ગેથી આવવા અવતાર લેશે. ગાંધીજી, સરદાર વલ્લભભાઈ પટેલ કેમ દેશભક્ત આવ્યો એમ આખા ભારતમાં કથા કરશે. શ્રી લક્ષ્મીનારાયણ સંહિતા ગ્રંથની કથા કરશે. લક્ષ્મીનારાયણ સંહિતા નામ કેમ રાખ્યું મહારાજે? 1,26,000 શ્લોક આપણા ભાગમાં આવ્યો. મુખ્ય કથા ભગવાન લક્ષ્મીજી, આદિ યુગોની કથા ભગવાન લક્ષ્મીજીને કહેતા કે આવા મારા મોટા ભક્તો થયા હતા આ યુગમાં, આ યુગમાં, આ યુગમાં, આ યુગમાં. બધી કથા ભગવાન કહેતા. એક અધ્યાયમાં રાધાજીને ભગવાન કૃષ્ણ પરમાત્મા ગોલોક ધામમાં કથા કહેતા હતા. એક અધ્યાયમાં ભગવાન શંકર ભગવાન પાર્વતી માતાને બધી કથા કહેતા હતા. કેવડી કથા લખી મોટા મોટા બધા કે અનાદિ કૃષ્ણ નારાયણની મૂર્તિમાંથી એક તેજનું કિરણ, પ્રકાશનું કિરણ મૂક્યું પરમધામમાંથી આ પૃથ્વી ઉપર. એમાં આ બધું સર્જન, અનંત કોટી બ્રહ્માંડો રચાણા, આ દેવી દેવતાઓ બધાનું સર્જન થયું એક કિરણ. મૂર્તિના તેજનું એક કિરણ છોડ્યું, બ્રહ્મ તેજનું કિરણ, આખી સૃષ્ટિ રચાણી. અને એ તેજ અનંત કોટી મુક્તો, ભક્તો, દેવી દેવતાઓ તમામને આપ્યું. સૂર્યને આપ્યું, ચંદ્રને આપ્યું. ભગવાનનું આપેલું તેજ છે બધું. છતાં એ મૂર્તિમાંથી જરાક તેજ ઓછું નથી. હું લખ્યું અનંત અનંત, જેનો છેડો જડે નહીં, જેની શક્તિનો કોઈ પાર પામીએ કે નહીં, એના ભક્તોનો પણ કોઈ પાર પામીએ કે નહીં, એની ભક્તિનો પણ કોઈ પાર પામીએ કે નહીં. ન ઇતિ ન ઇતિ, આપણા વેદમાં પુરાણમાં લખાયું ન ઇતિ ન. એ ભગવાન તમારી વાત બધી રીતે અનંત છે, અનંત. તમારા અવતારો અનંત છે, તમારી લીલા અનંત છે. પણ જે સમય ભગવાનના જગતમાં આવે ને અને જેને મેળાપ થાય ને એને છેલ્લો જન્મ. પ્રગટ ભગવાન, સાક્ષાત ભગવાન જેને મળે એને છેલ્લો જન્મ, અંતિમ. અને ભગવાનના મળેલા સંતો ભક્તો હોત એ હનુમાનજીની પછી તારનાર, બધાને દુઃખમાંથી મુક્તિ આપનારા છે. ભગવાનનું ભજન કરાવે ધામમાં, મુક્તિ ધામમાં પહોંચાડે એવા છે. દરેક વખતે જે આવ્યા ભક્તો, તો આ વખતે પણ ભગવાન મુક્ત મંડળને હારે લેવા છે. એકલા નથી આવ્યો. એવા અનાદિ કૃષ્ણ નારાયણ એ વ્યાસ રૂપ ધારણ કર્યું, કૃષ્ણ રૂપ ધારણ કર્યું, રામ રૂપે આવ્યા, દત્તાત્રેય, વામન, પરશુરામ, જેટલા ભગવાનના અવતારો કહીને આપણે બધા રૂપને ધારણ કરનારા, એટલે નામ આપ્યું અનાદિ. અનાદિ કૃષ્ણ, અનાદિ નારાયણ, લક્ષ્મી નારાયણ. લક્ષ્મીજીને ભેગા લઈને આવે તો લક્ષ્મી નારાયણ એમ ભજન કરે. એકલા આવે તો સ્વામિનારાયણ. ભગવાન આવ્યા પણ સંતનું રૂપ ધરીને આવ્યા, સ્વામી બની આવ્યા, સ્વામિનારાયણ ત્યાં. આપણા જ મહારાજ અનાદિ કૃષ્ણ ભગવાન સતયુગમાં આવ્યા, સતયુગની સ્થાપના કરી, કળિયુગને કાઢ્યો, સતયુગના ધર્મ થાપ્યા, તે ભગવાનનું નામ પડ્યું સત્યનારાયણ.
એમ અત્યારે આપણે બોલીને બધું એ જમાનામાં જ્યારે જ્યારે ભગવાન આવ્યા છે ને ત્યારે બધા ઓમ સત્યનારાયણ, ઓમ સત્યનારાયણ, ઓમ શિવ નારાયણ, ઓમ શિવ નારાયણ, ઓમ વિષ્ણુ નારાયણ, ઓમ વિષ્ણુ નારાયણ, ઓમ દેવ નારાયણ, ઓમ પુરુષોત્તમ નારાયણ. ભગવાનના હજારો નામ છે. વિચાર તો કરો. એ તો એક જ છે. જે સમયે જેવું કામ હોય ત્યારે એવું રૂપ ધારીને આવે. રાજા સાહેબનો જમાનો બીયો ગયો એટલે આપણા દેવાણી પટેલ કુળમાં ભગવાને અવતાર થયો, શાસ્ત્રો લખવા આવ્યા તો સંત બની આવ્યા. સંત સ્વરૂપે આવ્યા ભક્તોને સુખ દેવા, શરણાગતિ મંડળ ઓળખાવે કે છે કુકા ભાવમાં. શરણાગતિ મંડળ ઓળખાવે કે છે જૂનાગઢમાં. કોઈ અમને શ્વેતાય મિલાવો રે જૂનાગઢમાં. હથેળી નાચીનોથી ઓળખાય શ્વેતાયન. ભજન મળી. આદિ કૃષ્ણ નારાયણ કૃષ્ણ વલ્લભાચાર્ય મહારાજ ગુરુ મહારાજના ચરણમાં ધનુષ્બાણ, ત્રિશૂળ, ધજા, શંખ, ચક્ર, સ્વસ્તિક, કળશ, મત્સ્ય, યગ, વચલી આંગળીમાં શંખ અને 8 ચક્ર. બે હાથમાં થઈને 8 ચક્ર અને 2 શંખ. હથેળીનું વર્ણન કર્યું. હવે આ વર્ણન શંકર ભગવાન પાર્વતી માતાને કીએ જ્યોતિષ શાસ્ત્રમાં, સામુદ્રિક શાસ્ત્રમાં. હે પાર્વતીજી, જેની વચલી આંગળીમાં શંખ અને 8 બાકી 8 આંગળીમાં ચક્ર જેને હાથમાં હોય ને એ શ્રીપતિ નારાયણ છે એમ તમે માનજો. શ્રી તથા લક્ષ્મીજી. શ્રી નો અર્થ થાય લક્ષ્મીજી. લક્ષ્મીજીના પતિ નારાયણ ભગવાન પોતે આવ્યા છે એમ તમે માનજો. શું બાકી? ધનુષ્બાણ ભગવાન રામનું ધનુષ્બાણ ધારણ કર્યું, સુદર્શન ચક્ર ધારણ કર્યું, શંખ ધારણ કર્યું, હથેળીમાં સ્વસ્તિક. તમે જોયેલા છે બધા ચીજનો કળશ. મત્સ્ય એટલે માછલી, મત્સ્ય અવતાર ભગવાનનો. ધર્મની ધજા પારણની હથેળીમાં. આ ચીજનો શંકર ભગવાન સામુદ્રિક શાસ્ત્રમાં પાર્વતી માતાને કહે. આવા ચીજનો જેની હથેળીમાં હોય ને એ સાક્ષાત ભગવાન. આ મોટી નિશાની. અને એક ખાલી એક રાજાના ચીજમાં ખાલી હથેળીમાં ખાલી એક જ ચીજ હતું, ચક્ર. બ્રહ્માજીએ એની વિષ્ણુ માની પૂજા કરી, શાસ્ત્રોમાં લખાયું. એના હાથમાં ચક્રનું ચિહ્ન છે, ચક્ર. આકાશવાણી થઈ એ રાજા છે એ વિષ્ણુ ભગવાનનો અવતાર છે. બ્રહ્માજીની એની પૂજા કરો એટલે બ્રહ્મત્યનું પાપ ભૂલી જાય. આ કથામાં લખાયું. એક જ ચક્ર ખાલી જોયું, વિષ્ણુ માની પૂજા કરી. આપણા ભગવાનના આખડીમાં 8 ચક્ર. એવા કેટલાય ચક્રવાર એમાં હમાઈ ગયું. 8 ચક્ર. વિચાર તો કરો. બહુ ઊંચી વાત છે. શાસ્ત્ર પ્રમાણે પંજો ઊંચો કર્યો છે. શાસ્ત્ર એ બોલે કે સાક્ષાત ભગવાન છે, જગતમાં આવ્યો છે. ભલે પંજુક લ્યો, એની કૃપા બહુ જબરી છે. કોઈ યુગ એવો ખાલી નથી ભગવાનનો અવતાર ન હોય. ભગવાનનો અવતાર ને ભગવાન જેવા સંતો જગતમાં આવતા જ હોય. આપણા પુણ્ય હોય એ પ્રમાણે પ્રકાશ થાય. બરાબર? જીરોનો થાય. 100નો ચડાવો, 200નો ચડાવો, 500નો ચડાવો, કેવા પ્રકાર થાય જો તો કેલો કે વિજય ભક્તિ કેવા પ્રકાર કરે જુઓ. એટલે બધાય બલબ થાય, 0નો થાય, બધાય થાય, 25ના થાય, 50ના થાય, 100ના થાય, 200ના થાય, 500ના થાય. ઉડેલો હોય તો થાય. વિજય ભક્તિ કે ગયા તો ઉડેલો કરતો એમ. એને મા બાપની સેવા કરી છે, દેવ સેવા કરી છે, મંદિરની સેવા કરી છે, ગુરુની સેવા કરી છે, સંત સેવા કરી છે, ગાયોની સેવા કરી છે. પરોપકાર ધર્મ એટલે બીજાને દુઃખ દેખી જેનું દિલમાં દુઃખ થતું હોય કે કાંઈક મદદ કરું.
એને પરોપકાર ધર્મ કહેવાય. આવા ધર્મ જેને પાળ્યા હોય ને એને ભગવાન મળે સાક્ષાત. એને ભગવાન સાક્ષાત મળે એને સનાતન ધર્મ કહેવાય. ખાલી વાતોથી નહીં. અને સનાતન આટલા ધર્મો પાડે, તમે દેવની પૂજા કરે, બધા ભગવાનના રૂપ છે, ભગવાનના અંશ છે, પણ આટલા ધર્મો પાડે તો ભગવાન એને મળે અને મળે. એક જન્મે, બે જન્મે, ત્રણ જન્મે કૃપા વરસાવે એ ભગવાન મળે. જો ગીતાજીમાં લખી ગયા કૃષ્ણ ભગવાન અનેક જન્મો સંસિદ્ધ્યતિ યાતિમ પરાગતિ, કે અર્જુન અનેક જન્મના પુણ્ય જેના ભેગા થયા હોય ત્યારે મારી પરમ પ્રાપ્તિ થાય. પરાગતિ પછી મારા ધામમાં મારા ચરણની સેવા પછી મળે. હળવા પુણ્ય હરી ન મળે. વાત ન સમજાતી સમજી લો. આપણે પૂન ઘટે, આપણા પૂન ઘટે ખરેખર એમ હતું તો વાંકનું આપણા પૂન ઘટતા. ખીચામાં બેલેન્સ હોય તો ચેક પાસ થાય, બેંકમાં બેલેન્સ હોય તો ચેક પાસ થાય. ચેકની બુક આખી તમારે કહી દઉં એમાં બેલેન્સ છે. ભગવાનની ભક્તિ, સત્કર્મો, સત્ધર્મો, મા બાપની સેવા, દેવ સેવા, ગુરુ સેવા, ગાયોની સેવા, આ બધા ધર્મો ભગવાન પોતે લખી ગયા. આટલા ધર્મો પાડશે એને ભગવાન મળશે. વિશ્વાસ. એટલે ભગવાન કે શરણાગતિ મંડળ ઉપર એવી કૃપા કરી છે આ યુગમાં, આ સમયમાં. આત્મનિવેદી પરમ એકાંતિક નિર્વિકલ્પ રીતે વર્તનારા સર્વ ભક્તોને પ્રગટ ભગવાને પોતા ભેડા ધામમાંથી મુઠ્ઠી ભરી અને તલ પ્રગટાવ્યા છે. એટલે કચ્છમાં પૂજા મનસીમાં નાખો ગયા ભગવાન ત્યારે પડી ગયો. કુકાવામાં, કાઠિયાવાડમાં, આ સૌરાષ્ટ્રમાં, ભારતમાં ત્યારે કોઈ ઉડી પડે મુઠ્ઠી ભરી નાખ્યા ઉપર. જાઓ નીચે જાઓ, હું આવું. એ ધામમાંથી આવેલા મુક્ત ધામમાંથી મુઠ્ઠી ભરીને તલ પ્રગટાવ્યા છે અને પોતા ભેગા રાખ્યા છે. માટે જેને વચન જીલા તેને બધી પ્રસન્નતા મેળવી લીધી. બધા સાધન સાધી લીધા, અરે મોક્ષ મુઠ્ઠીમાં લઈ લીધો. હવે કરવાનું બાકી કાંઈ રહેતું નથી. 12 મહિના 365 દિવસ દરરોજ આ તમો સેવકોએ બધી પ્રસાદીઓ, બધી ચીજો, સામગ્રીઓ, બધા ઉત્સવ, શરબતો, શણગારો ભગવાન ભેળા મેળવશો અને મોજો માણશો, આનંદ માણશો. એવી કૃપા માટે મહા મોટો સેવાઓનો પ્રસંગ કર્યો છે, થઈ ગયો છે. હજુ પણ સુરત મંડળ વધારે સેવા કરશે અને લાભ મેળવશે એ બધા સુખી થઈ. ભગવાન નિજ સભાસદોનું મંડળ પોતા સાથે બધા મનોરથો પૂરા કરતા રહો. ધામમાં ભગવાનનું તમામ ભક્તોનું પણ તમામ સયારું. જમો, રમો, પીઓ, વાપરો, ધામધૂમ કરો એવા આનંદ માટે આ બધું ગોઠવાયેલું છે. ભક્તો ભગવાન સાથે બધા મનોરથ પૂરા કરો. કોઈ વાતની ખામી રહેવા દેવી નથી. આ બાબત ધ્યાનમાં રાખી ધામમાં સાથે રહેવા, વાપરવા, મનોરથ પૂરા કરો. આવતી દિવાળી પહેલા સંપૂર્ણ લેખ સહિત કરી લેવું છે. માટે સગવડ કરી અને બાકી રહેશો નહીં. આપને કહેવા મારે દિવાળી પહેલા સેવકો ઘણા છે, શરણાગતિમાં ઘણા છે, પણ કેટલાકને લોભ નડે, કેટલાકને લૌકિક સ્વાર્થ નડે, કેટલાકને વિરોધીઓ વિઘન કરે અને કામ ચલાવ સ્વાર્થીઓ તો કાંઈ ન કરે. સ્વાર્થ પૂરતી વાત.
એને કામ ચલાવવું જોઈએ, ટાઈમ પડી આપણું કામ થઈ જાય બસ, બીજાને થવું હોય થાય. લોભ એટલે આપણો પ્રકૃતિ સ્વભાવ, લૌકિક સ્વાર્થ. તો ભગવાનના વચન એને લીલા છે જેને કાંઈ જોયું નથી. એક જ આપણા ગુરુ મહારાજ કેમ રાજી થાય, એક જ વાતને વિચારી બધા હાલ્યા. કે આપણે દીકરા મોટા થઈ ગયા, પ્રસંગ કરવું પડશે, મકાન નવું કરવું પડશે, બીજું માળ કરવું પડશે, મકાન પડી ગયા બીજે નવા કરવા પડશે. કેટલા વ્યવહાર હોય આપણે સંસારમાં, કેટલા વ્યવહાર હોય, એક પછી ઉપાધિ હોય. આ લૌકિક વિચાર જે એમાં ઉતરી જાય તો એટલે બધી વાત સાચી, પણ મારે આપણે થોડો ખર્ચો ખબર ને તમને. આપણે હમણાં કાંઈ સેવા પછી વાત એવા વિચારમાં આવીને લૌકિક છે, લૌકિક આ જગતનો લૌકિક વ્યવહાર નડી ગયો. કોણ જેનો હાથમાં મજબૂત હોય, સમજણવાળો હોય, તો ભગવાનના વચન છે આપણે પાડવા જોઈએ, શીર્ષાથી પાડવા જોઈએ. નાની આજ્ઞા હોય તો મોટી આજ્ઞા હોય. આપણા મહારાજે આજ્ઞા કરી કે આ કાર્ય તમારે કરવાનું છે ભગત, તો ગોકળવાળા ભગત છે ને, પુસ્તક એક છેલ્લું છાપવાનું. ઘણા પુસ્તકો છાપ્યા ભગવાને, એક પુસ્તક છાપવાનું હતું. મારે કે ભગત આ પુસ્તક છાપવાનું છે. સાંગાણી પરિવાર ગોખત નાના ગોકળવાળા, મંજી બાપા હરજી બાપા પગે લાગો એક ભગવાન આ કામ તમારે કરો. વચન ઝીલી લીધું. મા બાપ તમે કહે જેમ કયો એમ ઘરે જઈને ઘઉં મગફળી બધું વેચી વેચીને પૈસા દેવું ગયા મારે. આમ તો કઈ ઘરમાં રોકડા નહોતા પડ્યા, ઉપજ આવી પડ્યું ને ઘરમાં, ઉપજ વેચી બધું વેચીને મારે કરી. વચન મારે મારાથી પાસે ક્યાં પૈસા છે? પૈસા જોતા રાજુભાઈ મળો, મારી પાસે ક્યાં કાંઈ ન કીધું. મારે તમે જેમ કહ્યું એમ આજ્ઞા આપો, એમ ગુરુ મહારાજ તમે આજ્ઞા આપો. ભગવતીના નામ લખાય, શાસ્ત્રમાં નામ લખાઈ ગયા. આવા સૂર્ય ભક્તો એવા હતા, કાંઈ ન જોયું આગળનું પાછળનું શું થઈ છે, કેમ થઈ છે, કાંઈ. આપણે મહારાજ રાજી થાય તો આપણો ભેળો પાક, ભગવાન રાજી થાય બધા કામ આપણા સિદ્ધ થાય. આજ્ઞાનો લોપ થાય તો પાછા પગલા ભરે. જામનગરમાં એક ભગત આશીર્વાદ આપ્યો ભગવાન. ઘણા ટાઈમ થઈ ગયા, લગ્ન થયા હતા, કઈ સંતાનનું. એટલે મહારાજે આશીર્વાદ આપી ગયું, ભગત આ તમારે સેવા કરવાની છે. મંદિરમાં સેવા બતાવી કે સેવા કરવાની છે, તમે સેવા કરો એટલે આપણે તમને દીકરું આપો. આ સેવાનું કામ તમે કરો તમને દીકરું આપો. સેવાની વાત આવી ને, મારી જગ્યાએ મહારાજ મારે મારી મમ્મી મારી બાને પૂછવા જવું પડે, અંબાબાને પૂછવા જવું. મારી મમ્મી પૂછી પછી વાત તેની ઘરવાળાને બહુ નહીં હાલતું, અને મમ્મીની વાત કરી, મારી બાને પૂછવા જવું. અરે મહારાજ કે ભગત અમે કે ભગવાને પૂછ્યા કીધું, મારે પૂછવા જવું પડે. અમે કે ભગવાને પૂછ્યા તમને કહી દીધું, હવે અમારે પૂછવા જવું પડે. તમે મમ્મીને પૂછ્યા, હું ભગવાને પૂછ્યું. આ મારે કીધું હતું મારે તમે જેમ કહ્યું બધું હતું, છતાં કોણ આપણો સ્વભાવ છે, પ્રકૃતિ છે, સમજણ છે. સમજણ ન હોય તો કાંઈ ન થાય. સમજણ હોય તો બધું થાય. ફંડા મોકા કરી દે ભગવાન માટે. એવા ભક્તો દાદા પાસે જેવા ભક્તો હતા, ભગવાનને ચરણે બધું ધરી દીધું. એવા કેશુ બાપા હતા, ભગવાને લખી આપી દીધું. એને આત્મનિવેદી કહેવાય, સર્વનિવેદી કહેવાય. અને આવી ભક્તિ જેને કરી એને છેલ્લો જન્મ, બીજો અવતાર પછી એને લેવો ન પડે, એને કર્મો ભોગવાય કાંઈ આવવું ન પડે. કેમ?
કે ભગવાન બધા ગુના માફ કરી દે, બધા કર્મો લીધા મારી દીધા, જાઓ મારા સુખે સુખે થાવ, મારા પરમ ધામમાં જાઓ. આ રાજીપો, આ નિષ્કામ ભક્તિ, અઘરું તો છે બધું, પણ જેને પરમધામમાં જવું હોય, ભગવાનના પગ દાપો હોય, સેવા કરવી હોય, રાધાજી અને લક્ષ્મીજી ભગવાનના પગ દાપે છે, હનુમાનજી મારા સેવા કરે છે, એમ સેવાનું પદ જોતું હોય તો આ બધું કરવું. ભગવાન માટે સર્વનિવેદી, આત્મનિવેદી, સર્વાર્પણ ભક્તિ કરવી. કઈ બધું ભગવાન ધામમાં માયાનું હોય અહીં પડ્યું રહીએ, ખબર છે? અંદર બેસેલો હાથમાં છે એ ભગવાનના ચરણમાં જાય. માયાનું શરીર અહીં બધું ભસ્મ થઈ જાય, ધૂળ ભેગું ધૂળ થઈ જાય, વાયુ ભેગું વાયુ, પવન ભેગું પવન, જળ ભેગું જળ, પંચધાતુના શરીર આપણે અહીં બધું પૂરું થઈ જાય. અંદર બેસેલો ચેતન આત્મા છે, બ્રહ્મ તત્વ, ભગવાનની ભક્તિ કરી હોય તો ભગવાને અમને પામે. અમે આપણું જીવન મારાની ભક્તિ કરી, અમે તો નજરે જોયેલા છે, સુરતમાં બહુ જોયા, જ્યાં જ્યાં ગયા ત્યારે અખંડ માળા ગયા, એક જ માળા અખંડ ભજન કર્યું. એમ ભજન કરનારાને ભગવાન ધામમાં તેડવા આવે અને આવે. એને જન્મ મરણ સંસાર આપણે જેમ ન હોય, ભૂલા પડ્યા હોય એને જન્મ મરણ હોય. સમજો ને, ભૂલા પડ્યા ગામનો માલ મૂકી દીધો, ગીલાનો માલ મેળવી છે, ખેતર વાળી જવાનો, પછી આવે ગામમાં હાઈલા જાઓ ગમે જાઓ, કુકાવાનો મારે ગયો તો કુકાવો આવે કે ભગવાનનું ધામ કુકાવા છે, એનાથી ભગવાને અવતાર થયો છે, ત્યાં કુકાવા એ આપણા પટેલ હતા, એ મારે લીધો કહેવાય. પ્રગટ ભગવાન આપણે પાયમાં કહેવાય, અને ભગવાનના વચન છે એ પ્રમાણે બધાએ જાગવાનું છે. જાગત એવો પાવત હે, સોવત એવો ખોવત, કહેવત છે. જાગત એવો પાવત હે, સોવત એવો ખોવત. કુવાનો અર્થ શું કે ભગવાન જેવા ભગવાન જગતમાં આવે ને આપણે કઈ ધ્યાન ન દઈએ. સૂરજ ઉગે ને કઈ અજવાળું ખાય, કરોડો તારોડિયા ઉગે ને આકાશમાં, રાત નો જાય. એક સૂર્ય ઉગે ને અંદર ઉગી ગયું. એ ભગવાનનો અવતાર છે, સૂર્યને ઠેકાણે. માયાના અંધકારને દૂર કરી દઈએ, બ્રહ્મમુક્ત બનાવી દઈએ, કૃપા વાપરે ભગવાન, સત્ય જ્ઞાન આપી, સત્ય ભક્તિ આપી, પરાભક્તિ આપી, ધામ પરમ ધામના જીવની બને. એ કે અંધારું જાય, સમુદ્ર પાર કરવો તો દરિયામાં બેવું પડે, દરિયો પાર કરવો તો વાણમાં બેવું પડે, તો પ્લેનમાં જવું પડે, આશરો લેવું પડે ને દાદા વખત કે આવડે કરતા આવડતું હોય ને તો નદી તળાવમાં કરાય, કુવામાં કરાય. દરિયામાં તરીને પાર જવાય, તમારે ડૂબાઈ જવું, દરિયામાં તરીને જવું, મને તરતા આવડે, પાર પડે. બિપિન ભગત ખાલી વાતો નથી કરે, કેવડા દરિયાને કેવડા જીવ જંતુ કેવા, મગરમચ્છ કેવડા. આપણે ગયા ગામમાં બેવું હોય ને, બેવું જેવડો વિચાર કરો. અમે એક વાર ગયા બધું જોઈ લીધું. વાણમાં બેવું પડે, પ્લેનમાં જાવ, અત્યારે જમાનો શું આગળ આવી ગયું, પ્લેનમાં બેસી જાઓ. એમ વાહન ને પ્લેન ને ઠેકાણે ભગવાન કયો, ભગવાનના સંતો કયો, ગુરુ કયો, એને શરણે જવું પડે, એને હારે રાખવા જ પડે, એને આશરો લેવો જ પડે, તો ભાવસાગર કરાય. એમ ગુરુનો મહિમા ભગવાન એમ નથી કે આપની પોતાની મેળે કોઈ ભાવસાગર કરી શકતા નથી. ભલે વાતો ગમે એમ કરી આપણે. ભગવત કૃપા અને સંતનો ઓથ, આ બે વાત બતાવી. ભગવત કૃપા, કા ભગવાનની કૃપા પાત્ર થાવ, અને કા સંતનો ઓથ, ભગવાન જેવા સંત હોય એનો આપણે ઓથ મળી જાય તો પાર પડી જાય. આ બે ન હોય તો તરી દરિયો પાર કરવા જેવું થાય. આપણે આવડે, આપણે કાંઈ જરૂર નથી. ખરેખર ભગવાનનો બહુ મોટો ઉપદેશ છે, બહુ સમજે, બહુ મોટી વાત છે. સ્વાર્થીઓ કાંઈ ન કરે અને નાસ્તિકોની વાત તો પાણા પડે એવી હોય.
ક્યાં લાગે કઈ નક્કી નહીં, કેટલી કોઈ પાણીનો ભાવ આવે ગમે એમ ફેંકે પાણી, ગમે એમ વાત આપણે તમને વાત કરું, સરસ મજાની વાત સમજવાની છે. જુનાગઢના કોર્ટના જજ દર રવિવારે આપણા ભારત પાસે સત્સંગ માટે આવે. જજ કોર્ટના જજ હો. અને એને એવો પ્રશ્ન કર્યો કે મહારાજ, અત્યારના જમાનામાં આ નાસ્તિક માણસો છે ને, એ કૃષ્ણ ભગવાને ગોવર્ધન પર ઊંચો કર્યો ને, એના વિશે લખ્યું. મેં નાસ્તિકના પુસ્તક વાંચ્યા, એમાં લખ્યું કે આ તો દુનિયાને બનાવવાના બધા બહાના કરતા. આવું કોઈ કર્યું? આ દુનિયા આખીને ઊંડું બનાવે એવું લખ્યું. આ બધું ખોટું ને, આવું બધું હોય જ નહીં. અનાદિ શ્રી કૃષ્ણ ભગવાન શું કહે કે ભગત કોર્ટના જજ છે, ન્યાયાધીશ. આ આકાશની અંદર તારામંડળ છે, હજારો તારાઓ છે, ગણિત તારા, સૂર્ય છે, ચંદ્ર છે, આગળ બુધ ને ગુરુ, કેવડા નક્ષત્ર છે, આ કેવડું બધું છે. તમે જો જુઓ ને, હા એ રોજ જોઈ કેને ઉડાડ્યા? આ સૂર્ય ને ચંદ્ર ને આગળ ગ્રહ નક્ષત્ર આકાશમાં આગળ ઉડે છે, આકાશમાં ઉડે છે, એકા ઉપરના ઉડાડ્યા છે, કેને ઉડાડ્યા? એ અનાદિ કૃષ્ણ ભગવાને ઉડાડ્યા છે. અને તમે પાણો જયારે ઊંચો કર્યો સંશય કરો, પાણો જ્યાં ઊંચો કર્યો, નો કર્યો, નામ કહેવાય, કેમ કહેવાય? આકાશમાં આપણી સામે તો જવાબ છે. કોણ? નાસ્તિકવાદ. જાજા નંબર આવી ગયા પછી નો દેખાય, થોડા ઘણા નંબરો ઘટતું દેખાય. એવા ચશ્મા નો કઈ આવી તો મારી જેમ કાંઈ નથી. અને એની વાતો આપણે માની લેવી. વાત એવી, નાસ્તિકવાદમાં નાસ્તિકની વાત બધી પાણા પડી, શ્રદ્ધા વિનાની, વિશ્વાસ વિનાની, કાંઈ પણ વાતને જાણ્યા વિનાની ગમે વાત કરો, વિરોધ કરો, બીજું કાંઈ નહીં, વિરોધ કરો. એવા નાસ્તિક કહેવાય. નાસ્તિક કહેવાય. ભગવાન કે સંત જગતમાં આવે, એના ગુણ ગાવાને બદલે, એના કાર્યને સમજવાને બદલે ગમે વાતો કરી એટલે આ તો જુનાગઢના સંતને ધન્યવાદ દેવા પડે. હમણાં પ્રવચન બોલ્યા કે 5000 વર્ષ પહેલા વ્યાસ ભગવાન આવ્યા અને એને પુસ્તકો લખ્યા, એના કરતાં 3 ગણું સાહિત્ય જબરું આપણા અમે પ્રગતિયા કુકાઓ ધામમાં, દેવાણી પટેલ કુળમાં કૃષ્ણ વલ્ભાચાર્ય. તો વ્યાસજી છે સનાતન ધર્મના આચાર્ય. 18 પુરાણ લેખા, 4 વેદના વિભાગ કર્યા, મહાભારત આખું લખ્યું, કેવડા ગ્રંથો લખ્યા. એના કરતા 3 ગણું સાહિત્ય કૃષ્ણ વલ્ભાચાર્યજીએ પટેલની ઘરે અવતાર લઈને ભગવાને લખ્યું. આ નવીન શાસ્ત્રો લખ્યા. વિચાર કરો. નવીન શાસ્ત્રો રચ્યા કંઈક ગીરવાણમાં, પુરાણો સકળ જાણે, વાણી ગીરવાણીના જળતીના મધ્ય છે, શક્તિ છે વ્યાસ વાલ્મીકથી અપાર જાણો. અરે ધન્ય છે શાસ્ત્રીજી શ્રી કૃષ્ણ વલ્ભાચાર્યજીને, છે અજોડ જગમાં એ ગયા છે, અજોડ જગમાં એ ગયા છે. આ તો સમજનારે વાત નથી. કેવડું કાર્ય. 350 બ્રાહ્મણો, કાશીના વિદ્વાનો, ભારતના મોટા મોટા ધર્મના આચાર્ય, જગતગુરુ શંકરાચાર્ય સભામાં હતા. વિચાર કરો. ને આપણા પટેલ કુળમાં પ્રગટ થયા આપણા મહારાજ કૃષ્ણ વલ્ભાચાર્યજી મહારાજ, દેવાણી પટેલના દીકરા. ભલે સંત બન્યા, પટેલના દીકરા તો પટેલના હતા. કાશીના વિદ્વાનો કહે ખેડૂતના દીકરા, અરે સભાજી તાતી નથી કૃષ્ણ વલ્ભાચાર્યની, સભાજી તાતી નથી કૃષ્ણ વલ્ભાચાર્યની, જોડ એની જળતી નથી અખિલ બ્રહ્માંડમાં. ખરેખર ભગવાન પણ છલકતું મૂકવું છે મારે, છલકતું મૂક્યું. જો એના ચમત્કાર, એના ચિહ્નો, શાસ્ત્ર પ્રમાણે ચિહ્નો, અને ચિહ્નોની જે વાત કરીને અમે આ બધું પદ્મ પુરાણમાં લખાયેલું છે.
હવે જેના પગથાળામાં હાથમાં શંખ ચક્ર ત્રિશૂળ ધજા વજ્રો સૂર્યો ચંદ્રો આવા ચિહ્નો જેના હાથમાં કે પગમાં હોય ને એ શ્રીપતિ લક્ષ્મીનારાયણ ભગવાનનો અવતાર. ભગવાન નારાયણ પોતે હવે જોઈજો બધા હવે હાથમાં આ કઈ જેવી જેવી વાત નથી, બહુ ઊંચી વાત છે. અમે પોતે નજરે ચિહ્નો જોયા છે હાથના પગના, અને ત્યારે તો ભગવાન છે મોળખાણા એટલે મોટા ગુરુ છે એમ માનતા. આ કુકાવાળા બધા જાતા ને પગે લાગવા, પોતે હાજા માંદા હોય કે બે માંદી પડી હોય તોય જુનાગઢ છે. હાલો બાપા પાસે જાય પ્રસાદી પાણી લઈ આવી. જુનાગઢ મારે નહીં કે મારે બે માંદી છે જોવા દેતું. છોકરાઓને કઈ તક મારે પછી જુનાગઢ કાંઈ નાની મોટી વાત હોય મારે હાલો મારે હાલો બાપા પાસે આ કુકાવાળા. શું કામ કે એના હાથમાં એવી રેખા છે શંખ ચક્ર ત્રિશૂળ ધજા આ જે રેખા છે ને હાથમાં એ જેની માથે હાથ મૂકે ને એને દુઃખ દૂર થઈ જાય એમ સમજતા હતા બધા. ભગવાન સ્વયં આવ્યા છે એમ નતો ઓળખતા. જ્યારે કુકાવાળા બધા હજારોને મહારાજે પગલા દેખાડ્યા. એકની વાત નથી હો, બસું ભરી ભરીને જવા માંડ્યા કે પગ જોવા જેવા છે, હાથ તો જોયો પણ પગલા જોવા જેવા છે. અને જે પગલામાં જાય ને કુકાવાળા મારી થોડા પગ જોઈ ઓળખી લેજો અંધારામાં રહેતા નહીં. બિપિન ભગત ભગવાન કે કુકાવાળા બધાને હો તમને હોત પીપળી વાળા હોત ઓળખી લેજો અંધારામાં રહેતા નહીં. પગના ચિહ્નો દેખાડ્યા બધાએ તમામને જેટલા ગયા છે બધા થોડા પગે જુઓ. કમળ ધ્વજ અંકુશ જવ વજ્ર જામૃતવ રેખ અષ્ટકોણ સ્વસ્તિક નવ દક્ષિણ પદ ચિહ્ન દેખ ગોપદ ધનુષ્ય ત્રિકોણ મચ ચંદ્ર કળશ નભ સાત અરે વામ પદ ચિહ્ન હોય તે પુરુષોત્તમ સાક્ષાત વામ પદ ચિહ્ન હોય તે પુરુષોત્તમ સાક્ષાત. બધા ચિહ્નો આપણે માટે હજી જોવા પગે લાગે જોઈ લીધી હતી. 16 ને બદલે 37 કેવડી કૃપા કરી. છેલ્લે છેલ્લે કુકાઓમાં હજારો ભક્તો ચિહ્નો જોયા. ઉતારનારે વિડીયો કેસેટ ઉતારી વિચાર કરો શું સત્ય છે. એ સત્ય છે. અરે પગના ચિહ્નોમાં જ્યારે પહેલી વાર પગલા બહાર પડવા હતા ને ત્યારે મારે પગ મૂક્યા ભક્તો એની બે લીટા પીડા તો જેવું આવડે એવું ધનુષ બનાવ્યું, ત્રિશૂળ બનાવ્યું, ચક્ર બનાવ્યું, શંખ બનાવ્યું, વજ્ર બનાવ્યું, અંકુશ બનાવ્યું, ગદા બનાવ્યું. જેવું આવડે લખ્યું એ પેટર્ન તો હોય નહીં. અહીંયા ગદા જેવું છે ગદા લખ્યું ગદા. એ ચરણ પગલામાં કૃષ્ણ વલ્ભાચાર્યજી મહારાજે પોતે લખ્યું કે આ કમળ છે, આ ધનુષ્ય છે, આ ધજા છે, આ સ્વસ્તિક છે, આ નાગરિકનું પાન છે, આ તુલસી પત્ર છે, આ ઇન્દ્રનું વજ્ર છે. એકો એક ચીજ મહારાજે પોતાના હાથે લખાય. ભગત નાવજી રાજપૂત જવું હોય પોતાના હાથથી મારે લખ્યું કે આ કમળ છે. મહારાજના અક્ષર રાઇટિંગ સાક્ષાત મહારાજ. વિચાર કરો હું બાકી અને ખબર નથી આવું કઈ થોડું હોય. તમે જોયું મને તમે જોયું મારા જેવા હજારો જોયું એક નહીં હજારો. આ સૂરજ કોઈ આપણે ઢાઈ કરીએ, સૂરજી કોઈ આપણે ઢાઈ કરીએ અને અમે ધૂળ ઉડાડો તો એને કાંઈ ફેર પડે? એને કાંઈ ફેર પડે? આપણે આંખું પડે એને કાંઈ નહીં. જે ધૂળ ઉડાડે ને એ ધૂળ આપણે આંખું પડે એને કાંઈ નથી. એટલે ભગવાન છે સાક્ષાત છે. એટલે ભગવાન છે. ભલે પટેલના દીકરા હતા તો કાશીની સભા જીતા મહારાજને 350 ભારતના વિદ્વાનો કોઈ જ મહારાજને જવાબ ન આપી ગયા. પાંડુરંગ શાસ્ત્રી સભામાં હાજર હતા. એને આ લેખ લેવું મળું છું. એ લેખ એને લખ્યો છે કે કૃષ્ણ વલ્ભાચાર્યજી અંતર્યામી શક્તિ વાપરી એકના પ્રશ્નના જવાબમાં હાય બેઠેલા 5 પાછા જવાબ આપે. એક પ્રશ્નના જવાબમાં ઓલા વિદ્વાનો બિચારા પડી ગયા કાશીના બ્રાહ્મણો કે આ ગુરુજી કેવા છે, આપણે જે પ્રશ્ન પૂછ્યો નથી જવાબ એને આપી દીધો. હવે હું પૂછું પ્રશ્ન પૂછ્યા પેલા જવાબ દેવા માંડ્યા. અંતર્યામી શક્તિ વાપરી અને મારે આખી સભા પ્રભાટ નથી. એ પાંડુરંગ શાસ્ત્રી આઠવડે એને લેખ લખ્યો કે અત્યારે બાપાએ એ સભા હું હાજર હતો અને કાશીના વિદ્વાનોના મોઢેથી સાંભળ્યું છે કે આ કોઈ અવતારી પુરુષ આપણા ભારત દેશમાં 5000 10,000 વર્ષે અવતાર લે છે ને એ પૂછાય. આવી શક્તિ મનુષ્યમાં કોઈને હોય જ નહીં. હાલો નતા વખત કહી દઉં મારા પિતા હું પ્રશ્ન તો બધા એક બોલે
મનની વાત તો એક રહી, આપણે ખીચાની વાત કરી સમજી કરી. પણ મોટા વિદ્વાન પાંડુરંગ શાસ્ત્રી આઠવડે લખ્યું કે કૃષ્ણ વલ્લભાચાર્યજીના આ સભામાં હાજર હતો. મારો ત્યાં ભણવાનો વખત હતો. ભારત સરકાર આઝાદ નથી થઈ એ વખતની વાત. અંગ્રેજ સરકાર હતી, કાશીમાં બહુ મોટી સભા હતી, આખા ભારતના વિદ્વાનો ધર્મના આચાર્યો ભેગા થયા હતા. આપણા મહારાજ જેટલી પદવી હતી ને એટલી પદવી કોઈ જ નથી. બધાને કેવું લખ્યું કે વિદ્વાનોના મુખથી, કાશીના બ્રાહ્મણોના મુખથી સાંભળ્યું કે આ અવતારી પુરુષ છે. ત્યારથી કૃષ્ણ વલ્લભાચાર્યજીને અમે જેમ છે એમ ઓળખતા થયા. મોટા તો જાણી લે બધી વાત. કાવી શક્તિ કેના બોલ? ભગવાન પરમાત્મા સિવાય કોઈ કહી. તો ભગવાનમાં પણ જોડેલા હોય એને ભગવાન શક્તિ આપે. ભગવાનને રમતા, ભગવાનમાં જ રમતા હોય એને ભગવાન બ્રહ્મ શક્તિ કહેવાય. બધા પાસે ન હોય. આ બધી વાત એવી છે. સાક્ષાત ભગવાન જેને મળ્યા હોય, સંત પુરુષ મુક્તપણું કોઈનું ટાયરું ટળે એમ નથી. ખબરદાર થઈને સેવજો. કેવું લીધું? નાસ્તિકની વાત પાડા પડી હોય પણ ભગવાન પણ સંત પુરુષ પણ મુક્ત પણ કોઈનું ટાળું ટળે એમ નથી. એ છે જ અમે સાક્ષાત પોતે આવ્યા. ખબરદાર થઈને સેવજો, ભજજો, ગાયજો, પૂજજો, સંભાળજો, મંદિરો બાંધજો. ભારતના ભૂમંડળના આખા વિશ્વના વિદ્વાનો ઓળખે છે. શ્વેતાયન વ્યાસ અવતારીને વખાણે છે. બિલોરી કોડીના કાચની આંખુવાળા ને છતે અજવાળે કાંઈ દેખાવાનું નથી. એ કાંઈ ફૂટબોલ બીજી સારી ગઈ ખોટું હારો વિયાર ખોટું હારો દેખવાનું કામ તો ન કરે. બે બિલોરી કાચની તો હું ગમે એવો દિવસ કરું. બધા ભમરાને ગીંગાને ભાઈ પણ થઈ. ભમરો એટલે બધા પૂરું ઉડે અને ગીંગો એટલે આ ગાયનું છાણ ને બધું હોય ને એમાં મકાન બનાવે. ઓલો બધા ભમરો ઉડી મત ભેગું કરે, સુગંધ લે, આનંદ કરે બગીચામાં. ઓલા બે ભાઈ બંધ થઈ ગઈ. ભમરાને વિચાર એવો કે આમાં રીએ છે, આવા કેવું ગંધાય છે, કેવું ખરાબ છે, તો એમાં પડ્યો છે. આમાં તો મજા આવે તો અમે હાથ પેઢી ભેગી થઈ. અમારી હાથ પેઢી એમાં ભેગી થઈ. બોલો, નાના નાના જીવો બચ્ચા હોય ને ત્યાં જ અંદર ચાલુ કરે જે હાથ પેઢી અમે થઈ જગા. કેવી આનંદ છે. ભમરો એક વાર તો આપણી ઘરે પગલા પસંદ કરે આવો, ચા પાણી પીવા આવો, લઈ ગયા બગીચા. હવે ઓલો ગીંગાને ગુલાબના ફૂલમાંથી ઉડે, ઓલા જસ્મીનના ફૂલ પર જાય, વાહ જાય, સુગંધી ફૂલ પર ઉડે. ભગવાન બોલે છે કેમ ગીંગાભાઈ કેવી સુગંધ જુઓ, આ ફૂલ આવો તો અહીં આવો, કેવી સુગંધ આવે. તો ઓલો શું કે ખબર છે ભાવે ખબર એ કે મને તો કાંઈ નહીં આવતું, મારે તો ઘરે હતી એવી સુગંધ આવે. હું મારી ઘરે હતો ત્યાં કેવી સુગંધ હતી, અહીં એવી જ સુગંધ આવે. ભમરાએ મોઢું ઊંચું કર્યું, આમ જોયું ને છાણની ગોળી મોઢામાં નાખી, નાક પાણી છાણની ગોળી નાખી પાણી એટલે એ સુગંધ આવે. કે મારે ઘરે હતી એવી સુગંધ મને આવે. ગુલાબની સુગંધ નથી આવતી, ફૂલની સુગંધ નથી આવતી. એમાં નવરાવો બોલ્યો, ડૂબકી મરાઈ બે તક છાણની ગોળી નાખી બેઠો હતો ને નાકમાં કાઢી. પછી કે હવે હા 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 આ બધી વાત એમ જ છે. હવે ગોળીઓ ભેગી રાખી ફરો ને ક્યાં શું થાય? આ પ્રગટ હોવાનો આનંદ ક્યાંથી આવે? કઈ ગમે એવું કાર્યધાર ના હોય, મૂળાધાર ના હોય, બરાબર ગોળી ભેગી રાખી સુગંધ. એટલે ભગવાન કે ભમરાનો સંબંધ કરવો, ભમરાનો ભાઈબંધ કરવો, ભમરું થવું, ભમરો થવું. બધા રસ ગ્રહણ કરવા, રસ. એવી મારે સમજાવ, કેવી વાત સમજાવ. આ જગતમાં બધું એમ જ છે. બધા ગોળી ભેગી રાખી તો ક્યાંથી પ્રગટની વાત ક્યાંથી સમજાય? ત્યારે જીવન પૂરું થઈ જાય. એક ડોશીભાઈ વહુ આખું
આખું જીવન વિરોધ કર્યો. હું ન માનું, હું જાણે તારા ભગવાન જાણે, હું કઈ ન માનું, હું કઈ ન માનું. આખી જિંદગી વહી ગઈ. ફૂલોડી આવે પગે લાગ્યો, હા હું લાગતું સમજ. અરે ભાઈ, વહુને પ્રગટ ભગવાન નહીં છે, પાકો સાક્ષાત ભગવાન બધા. એ તો બધું આનંદ હતો. તારે કે જવું તો તારે ભગવાન પગે લાગવા જા, પૂજા કરવા જા, હું નહીં આવું. પગથિયે બધી ન ચડો, થોડું ઉપર ન ચડો. તો હારી ગઈ ને આપણે એવું મતલબ. હું પણ તારે જાઉં પગે લાગે પૂજા કરી આવું. ફૂલવાડી ભેગા આવ્યો, ધામમાં ભેગા આવ્યો તો ઉપર પગ લાગવાનું કે ક્યાં ભગવાન બેઠા ઉપર શિખરમાં, ક્યાં ભગવાન બેઠા છે જોવા જ ન આવ્યો. અને અહીંયા બરાબર બીમાર પડ્યા, બહુ બીમાર પડ્યા, અને પોતાને સહન ન થાય એવું ચોખ્ખું. એટલે વહુને શું કહ્યું, હવે તારે ભગવાનને કહે મને કંઈ ખાવું પડે, તારે ભગવાનને કહે. હું તો કહું તમારે ગામમાં જવાનું છું તો કઈ જાય ત્યાં ગામમાં બીજા. હવે આ દુઃખ સહન નથી થતું, ગામમાં બી જવું એવી તકલીફ પડી ને. ત્યાં ફૂલવાડી મંદિરમાં ઉતાર રાખ્યો હતો એટલે ધામમાં બી એની ગયા ભગવાન ધામમાં. શું નથી કરતા ભક્તોની અરજી કહેવાનું. નરસિંહ મહેતાની અરજી કેમ ભગવાને સાંભળી એ ભક્તોની અરજી સાંભળે મળે. પણ ફૂલવાડી ધામમાં ગયા ને એ મોક્ષમાં ગયા. એ ભૂમિ એ રજ ભગવાનના ચરણથી ચરણ રજથી અંકિતની ભૂમિ એમાં ભગવાન મારી ધામમાં ગયા. વિચાર કરો, બધી ભૂલ અપરાધ ભગવાન માફ કરી દે. અમથા કોઈ અનાદિ કૃષ્ણ બોલે ને તો ભગવાન ગુના બધા માફ કરી દે. એવા દયાળુ છે. અનાદિ કૃષ્ણ બોલ્યા છે ભગવાન 1000 નામ આવી ગયા. હો 33 કરોડ દેવ આવી ગયા, બ્રહ્મા વિષ્ણુ ને શિવ આવી ગયા. વિચાર તો કરો, ભગવાનના બધા અવતાર આવી ગયા. કૃષ્ણ નારાયણ બોલ્યા ને બધા અવતાર આવી ગયા. એવો અર્થ છે. ભજન તો કઈ હરિકારા નામ છે 1000. હવે નામ ભગવાન આપ્યું કે 1000 બોલવાની જરૂર નથી. આ ખાલી બોલો ઓમ અનાદિ કૃષ્ણ નારાયણ, બધું આવી ગયું. આખો સનાતન ધર્મ આપણો દેવી દેવતાઓ કુળદેવ ને કુળદેવી માતા બધું એમ આવ્યું. વિચાર તો કરો, એવડો મંત્ર મૂક્યો ત્યારે. એટલે આજ સુધી કાં કોઈ ન આપ્યું. અમે જેટલો ક્યાં આજથી સુધી આ ભારત દેશ આપણા 5000 વર્ષ ગયા, પાંડવો ગયા ને 5000 વર્ષ ગયા. એ 5000 વર્ષમાં કોઈ ગયા મંત્ર કોઈ ન આપ્યું. ઓમ અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ આજ્ઞા કરી મહારાજે કે હવેથી તમારે ઓમ અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ આ નામથી માળા કરવી. ભગવાને બધા અવતાર આવી ગયા, દેવી દેવતાઓ બધાને આપણે પૂજ્યા, બધાને આપણે યાદ કર્યા. એવો મહામંત્ર આપ્યો. એક દિવસ આખો ભારત આ મંત્ર બોલશે. એક દિવસ આખો ભારત આ મંત્ર બોલશે. આ મહારાજના ગુરુપાણીના વચન છે. સમય આવશે કે ભગવી સજાઓ પડશે અને ઓમ અનાદિ કૃષ્ણ નારાયણ મંત્ર ગાજશે. આપણે નહીં, આખા ભારતમાં એવા પરચા કરવાના છે મહારાજ, એવા દર્શન લેવાના છે અને એવા મહારાજ આપણે મળ્યા છે અને એને પોતે સમજણ આપી છે. લીંગાને નાકમાં સુગંધ પેશે નહીં, કાગડો કરકાને સેવે, ગલીના કૂતરા વગેરે મતલબે ભસે, બિલાડા ભેગા થાય બાંધે, હંસને મોતી મળે, મયુરને ચાતકને મેઘ મળે, વરસાદ મળે રાજી થાય, મુક્તોને ભગવાન મળે રાજી થાય, કસ્તુરિયા મૃગમાંથી સુગંધ મળે, શેજાડીમાંથી પીસડાના ભોકા મળે, માથે ચિંતામણીમાંથી બધું મળે. ભગવાન છે ચિંતામણી ઠેકાણે એ ચિંતવન કરો બધું દેવાનું. પણ ભગવાન કે મારો થાય તો થાય. આપણે છોકરાને કેવી ઉપર નાખી મારો દીકરો કરી રાખી ધ્યાન રાખશે મારો દીકરો, બીજાને બોલે ના કર્યું મારો દીકરો. એમ ભગવાનની મારે મારો ભગત. થોડી સમજણ છે, થોડી ઓછી છે, થોડુંક સ્વાર્થી છે, પણ મારે એની ઈચ્છા પૂરી કરી. મારો છે ગમે તો મારો. એમાં આ વખતે આ પ્રયુગમાં ભગવાને સકામ કે નિષ્કામ જે ભક્તો આવ્યા ભગવાનનું નામ ભજન કર્યું, બહુ સારું કરી. સકામ કે નિષ્કામ. નિષ્કામ એટલે ભક્તિ સેવા માંગે એ નિષ્કામ કહેવાય. રૂપિયા પૈસા ધન દોલત કુટુંબ પરિવાર આ બધું માગે સકામ કહેવાય.
એ જગતમાં બધું એમ છે, તો ભગવાનનો સત્સંગ મળે, સત્સંગનો લાભ મળે, ભગવાનનો ઉપદેશ આપણા જીવનમાં ઉતરે, ત્યારે એમ થાય કે અમે કુકાવા જવું પડતું. આપણા પટેલપુરમાં ભગવાન પ્રગટ થયા છે ને આપણે આ ભલે ગમે ગામના હોય, ડૉક્ટર બાપા કુકાવા પરમ ધામ છે, હરિનું દ્વાર છે, જગન્નાથપુરી છે, કાશી ધામ છે, બ્રહ્મલોક છે, વૈકુંઠ ધામ છે, કૈલાસ ધામ છે. ખરેખર કુકાવાનો મહિમા અપાર. અને અમતા અમતા કોઈ નામ લીધું તો ભવસાગર કરી જાય, તો ભાવથી ભજતા હોય એને કંઈ બાકી રાખે. ભાવથી ભજતા હોય, શરણાગતિ લઈ અરજી મારા પહેરી ભજન કરતા હોય અને સેવાઓ કરતા હોય ભગવાનના ધામમાં, કંઈ બાકી રાખે? કોઈ કંઈ બાકી. અમતા અમતા કદાચ કૃષ્ણનું નામ લઈએ ને તો ભગવાન ત્યાં મેં ઉદ્ધાર કરી. જોજો વાલી ઉદ્ધાર નામ કેવો લખાય. જમના દૂધ લેવાય પેલું જાડું દે, નારણિયા બચાવ દે, નારણિયા બચાવ કથામાં લખાય. નારણિયા નારદીએ નામ આપ્યું હતું કે આટલા બધા તારા છોકરા એકાદન નામ મને રાખવા દે, તમે રાખો, નરકર નામ તમે રાખો, નામ રાખ્યું નારણિયું. હવે કર્મયો કહેતા એવી લૂંટ ને ફાટ દેવું કહ્યું હતું, એ ચોરીના કર્મો કર્યા હતા, એટલા જીવની હિંસા કરી. અંતકાળ આવ્યો, જમના દૂધ આવ્યો લેવા, મળ્યો ઠાડું દેવા, એ નારણીયા બચાવ દે, આપણે મારવા આવ્યો, જમના દૂધ આવ્યો, નારણીય બચાવ દે, નારણીય બચાવ દે. ભગવાન આવી ઉભાડ્યા, અનાદિ કૃષ્ણ નારાયણ ભગવાન આવી ઉભાડ્યા. જવાબ ને સામે કે હું તો મારા છોકરાને બોલાવું, મારા છોકરાને નારણીય એને બોલું. ભગવાન શું કહે છે? નારણીય હું એક જ, આ વિશ્વની અંદર, જગતની અંદર એક જ નારણીય હું એક. તે મને યાદ કર્યો, મને બોલાવ્યો તો આવ્યું. લખાઈ ગયું ભવસાગર કરી ગયા. ભગવાન અંતકાળે ભગવાનના સાક્ષાત દર્શન થયા અને સાક્ષાત દર્શનથી ભગવાનને ચરણે પડી ગયા અને ભગવાનને મુક્તિધામને લઈ ગયા. વિચાર તો કરો, કેટલા બધા પ્રસંગો શાસ્ત્રમાં લખાણા. કહેવાનું કે અમથા અમથા ભગવાનનું કોઈ નામ લઈને કોઈ ભવસાગર કરી જાય અને દેહ મુકમ ટાઈમ આવી તો ટાઈમ રહ્યું ને યાદ કરો ને કુકાવાળા મહારાજ, એનાથી ભગવાન કુકાવાળા મહારાજ મારું દુઃખ દૂર કરજો, એને આવવું પડે. ગમે એ પટેલનો દીકરો હોય પણ એટલું યાદ કરે ખાલી મહારાજ આ કુકાવામાં થયા ને મહારાજ થયા, અનાદિ ભગવાન છે, આપણા પટેલ હતા. ભાઈ આટલું કોઈ સમરણ કરશે, આટલો ભાવ જેના દિલમાં જાગશે ને એને ધામમાં થઈ જાય. ભલે મારું ભજન નહીં ગયું તોય કે કુકાવામાં અનાદિ ભગવાન છે, આપણા પટેલ હતા. હું જાજુ ન સમજુ તો કાંઈ આપણા મનાઈ ગયા, ભવસાગર કરી ગયા. આવડી બધી કૃપા અત્યારે છે, આવડી કૃપા. ઓમ નમી કૃષ્ણ નારાયણ ભગવાન, શ્રી લાલજી મહારાજ, બાલકૃષ્ણ મહારાજની જય, હરે કૃષ્ણ મહારાજની જય, લક્ષ્મી નારાયણ ભગવાનની જય, સ્વામિનારાયણ ભગવાનની જય, અનાદિ નારાયણ ભગવાનની જય, પ્રગટ ભગવાન શ્રી કૃષ્ણ વલ્લભાચાર્યજી મહારાજની જય, પરમધામમાંથી અંબે માની જય, અંબાની જય. પરદેશી વાત તો નાની એક બધા પ્રાપ્તિ લેવી. અમારા રાજકોટના મોહનભાઈ કરી બ્રહ્મણી માતાના ભુવા, બ્રહ્મણી માતાજીના ભુવા, આચા ભુવા હતા. માતાજીની હાજરી ખૂબ જોરદાર. અમે બધા પ્રદેશમાં દુબઈમાં હતા. એ ભાઈ દુબઈ મળે ભેગા દાદા ભગત મોટા રેતીના ઢગલા પર બેઠા હતા. દુબઈમાં રેતીના ઢગલા, જ્યાં વડેલાનો પીપળાનો લીમડાનો છાયો અહીંયા ન હોય, નકરા બાવળિયા ખીજડા, બધા ખીજડા ઉપર જાય બધા અહીંયા પાસે જન્મની ખીજડા થયા. એટલે આટલા બધા ખીજડા 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 જંગલ, ખીજડાનું જંગલ. આપણે કેમ બાવળિયા હોય એ ખીજડા જંગલ. રેતીના ઢગલા પર ઉપર બેઠા હવા ખાવા. એમ એક ભાઈ
જુનાગઢથી આવ્યા. કૃષ્ણ વલ્લભાચાર્ય શાસ્ત્રીજી મહારાજ પ્રગટ ભગવાનની પૂજા કરીને આવ્યા, સેવાનો લાભ લઈને આવ્યા. એટલે બધા ભક્તો કહેવાય કંઈક મહારાજની વાત કરો, તમે શું લાભ લીધો, તો ભગવાનના ચિહ્નો જોયા, ગુરુના ચિહ્નો જોયા, હું કંઈ વાત કરો, વાત કરવાની. આજે આપણે વાત કરીએ હથેળીમાં ધનુષબાણ, ત્રિશૂળ, ધજા, શંખ, ચક્ર, કળશ, સ્વસ્તિક, મત્સ્યો અમે ચિહ્ન દેખાડ્યા. મને ગુરુજીએ દેખાડ્યા, જેવું કે આ ધનુષબાણ છે, આ ત્રિશૂળ છે, આ ધજા છે, આ કપડું છે, આ સ્વસ્તિક છે, આ કળશ છે, અંકુર બધું દેખાડવાનું. એ જોઈને આવ્યો, બહુ આનંદ આવ્યો મને. એમાં આજે માતાજીના ભુવા હતા ને, એ બેટા તમારી ભેગા હતા. શું વિચાર કર્યો ખબર છે કે હું આવા ગુરુ ગોતતો હતો, આ જ્યાંથી આપણે આરોપંચી કરી એમ નહીં, આવા સમર્થ ગુરુ ગોતતો કે જેની અથેળીમાં ત્રિશૂળ હોય, ધજા હોય, શંખ હોય, ચક્ર હોય, સ્વસ્તિક હોય, કળશ હોય. અને એને પોતે માની લીધું આજથી મારા ગુરુ કૃષ્ણ વલ્લભાચાર્ય. ખાલી વાત સાંભળી હતી, કેમ આપણે કથા સાંભળી એમ ખાલી વાત સાંભળી એના આત્મામાં આત્મભાવ જાગી ગયો. આજથી મારા ગુરુ આવા હું ગુરુ ગોતતો, સમૃદ્ધ ગુરુ, સમૃદ્ધ. દેશમાં આવ્યો ને ભગત, દાદા ભગત ભાઈ ગયા જુનાગઢ, જુનાગઢ પગેલા વખતે આવ્યો મારે બધે વાત કરી કે ગુરુજી તમારી આ ચરણના ચિહ્નો, હાથના ચિહ્નો અને ચમત્કારની વાતો મેં દુબઈમાં સાંભળી. ત્યારથી મેં નક્કી કર્યું કે આજથી મારા ગુરુ કૃષ્ણ વલ્લભાચાર્ય, કૃષ્ણ નારાયણ મારા ગુરુ. અને હવે તમારા ચરણમાં આવ્યો છું, દુબઈથી આવ્યો છું, આટલા ભક્તો મારી ભેગા હતા, હવે મને માળા કહેવાય. મારે તમને ગુરુ ધારણ કરવા દીક્ષા લેવી અને માળા ફેરવો. મારે મનાથી કૃષ્ણ ભગવાન પરીક્ષા નથી. હેમંત ભગત તપાસ તો કરો, ભુવા હતા નહીં, ખોટા. મારા ભાઈ હિંમત ભગત કે મારા રૂમમાં છે ને કબાટ પુસ્તકો ભર્યા, વેદ ને પુરાણ પુસ્તકો ભર્યા, મોટા મોટા જૂના ગ્રંથો બધા. હિંમત ભગત પુસ્તક ધારી લીધું, પુસ્તક ધારી લીધું કઈ ગયો માતાજી ઉભા થયા, મોહન ભગત ઉભા થયા, મોહનભાઈ ઉભા થઈને જે પુસ્તક ધારી દીધું ત્યાં જામી ગયું. અનાદિ કૃષ્ણ ભગવાનના રૂમમાં, બાલમુકુદ ભવનમાં, જુનાગઢમાં એ કબાટમાં પુસ્તક હતા ને એમાં આગળ બેઠી આ પુસ્તક તમે જાય. અને હિંમત ભગત સત્ય હનુમાનજીનો અવતાર. હનુમાનજી મારા હિંમત મારે શું કહે, મહારાજ આટા ભુવા મેં જે પુસ્તક ધાર્યું હતું ત્યાં જઈને આગળ બેઠા. લીલા ભગવાન એટલે ખોવાય છે. અનાદિ કૃષ્ણ ભગવાને પરીક્ષા લીધી. શું પરીક્ષા લીધી કે મોહનભાઈ, જો અમે તમારી માથે હાથ મૂકશું કે માળા કંઠી પહેરાવશું, તમારામાં માતાજીની હાજરી છે ને એ બધું વહી જશે. વિચાર કરી દાદા ભગત, વિચાર કરી અમે તમારી માથે હાથ મૂકશું કે કંઠી કે માળા પહેરાવશું, તમારામાં માતાજીની હાજરી છે ને બધું વહી જશે. ત્યારે મોહનભાઈ શું કીધું મહારાજને, મહારાજ મેં મારા આત્મા કલ્યાણ માટે તમને ગુરુ ધારણ કર્યા છે, મારા આત્માના કલ્યાણ માટે મેં તમને ગુરુ ધારણ કર્યા છે, માટે મહારાજ જે થવું એ થાય, તમે મારા ગુરુ એમાં ફેર નહીં કરો. અનાદિ ભગવાનને કહે તમે મારા ગુરુમાં ફેર નહીં પડો. ભગવાન અનાદિ કૃષ્ણ કેવા જો પરીક્ષા લીધી જોરદાર. ભગવાને માળાએ પહેરાવી, કંઠી પહેરાવી, માથે હાથ મૂકો, શું બોલ્યા, તમારામાં માતાજીની હાજરી અખંડ રહેશે. એટલે પરીક્ષા લીધી, અખંડ હાજરી રહેશે, પણ પરોપકારનું કામ કરજો, ભારતનું ક્યાંય કામ કરતા નહીં, બધાને ભલું કરજો. હવે તમારી ભેગા છે, ભલું કરજો બધાને, પણ સ્વાર્થનું કામ ક્યાંય કરતા તો બધું વહી જાય. હવે
40 મોટું એટલો બધો દ્રઢ ભાવ જાગ્યો એનો એ વારે વારે રાજકોટથી જુનાગઢ જાય, જુનાગઢ જાય, મારે પગે રમવા જાય, સેવા કરવા જાય, ગુલાબના હાર લઈ જાય, ફૂલ લઈ જાય. ત્યારે એ મોહનભાઈને એક દિવસ ભગવાન ભગવાન માગો માગો વરદાન માગો. અનાદિ કૃષ્ણ ભગવાન પોતે કીધું માગો માગો ભગવાન મોહનભાઈ વરદાન માગો. તમારા દિલમાં ઉગે એ માગો, તમારા દિલમાં ઉગે એ માગો. જો ભક્તોને જ્યારે મહિમા સાચો સમજણ હોય ને એ ભગવાનની સેવા ભક્તિ સિવાય કાંઈ જ માગો. બીજું ક્યારે મગાય? આપણે સકામ હોય, જગતમાં આપણું મન ગુજવાયેલું હોય, જીવનમાં ગુજવાયેલું હોય તો આપણે બીજું માગીએ. ઘણી વાત હોય પણ મોહનભાઈ એવું કીધું કે મા બાપ તમે મળ્યા, મને બધું મળ્યું, હવે બીજું માગવાનું શું? તમે મળી ગયા પાછી બીજું માણસ શું મેળવવાનું માગવાનું? તમારી સેવા કરવા વગર 2 દિન 4 દી આવે જુનાગઢને માર્ગમાં જાય રાજકોટ. છતાં ભગવાન શું કીધું? તમારા દિલમાં દેવું જ છે, આ દેવું જ છે. જોઈજો નિષ્કામ ભગત શું કહે મારા મા બાપ, મારી એવી ઈચ્છા છે હું જ્યારે તમારી પૂજા કરવા આવું છું, પગે લાગવા આવું છું ત્યારે તમે મને ગુલાબના ફૂલ, ગુલાબનો હાર, ગુલાબના ફૂલડા મને આપો છો પ્રસાદી તરીકે. અને હું ઘરે બધાને, મારા પરિવારને બધાને આપું છું આ ગુલાબ આપણી ગુરુજી મોકલેલી. મારી એવી ઈચ્છા છે હું ગમે ત્યાં હોઉં, જોઈજો માતાજીના બુઆ, હું ગમે ત્યાં હોઉં તો તમારું સ્મરણ કરું ત્યારે મને ગુલાબ પ્રસાદી આપો, મને ગુલાબનું ફૂલ પ્રસાદી આપજો. ભગવાન શું કહે? આવા તારા જેવા 2 ભગતને વરદાન આપ્યા. હું મોહનભાઈને કહે તારા જેવા 2 ભગતને વરદાન આપ્યા છે તો હું ધામમાંથી વેવાઈ ને પછી ભેગા થઈશ, ક્યાં ભેગા નહીં થાય. હું આ પૃથ્વી પરથી ધામમાં જઈશ ને પછી તમે ભેગા થઈશ. તું ગુલાબનું ફૂલ માગીશ, એ ગુલાબનું ફૂલ માગીશ, માગશે 2 ફૂલ એક સ્ટેજ પર આવશે, કેની ભેગા થઈ. ભગત મારાને વરદાન આપ્યું તો તમે કે આગળ તો ફેરો નહીં કે ટ્રાય કરી કે જુનાગઢ અમદાવાદમાં કે નવા હવે છે ને એ સ્વામિનારાયણના પાપા ખબર. અને 9 વર્ષ તો નરનાથ દેવને પૂજા કરીને પગે લાગી, આચાર્યશ્રીને પગે લાગી શરૂ કરવું 9 વર્ષ આશીર્વાદ લઈ. હણીને 9 વર્ષ ત્યાં કરવાનું દિવાળી લોકો કહી ગયા જવાનું થયું નહીં, કામ કરી કંઈક આવી અટકી ગયા. હવે મંદિરે ગયા પગે લાગવા, બધાએ ભક્તો પગે લાગે, આચાર્ય મારે બધાને માથે હાથ મૂકે, અજાણ્યા લાગે તો પૂછે કયું કામ ભગતનું આવ્યો? મોહન ભગત વારો આવ્યો, પછી મોહન ભગત વારો આવે ને. ભગવાન આચાર્ય મારે શું કે ખબર? અમદાવાદના આચાર્ય બોલ્યા કાલુપુર વાળા કે ભગત કયું કામ? એ શામપર ગામ છે કાઠિયાવાડનું, જામનગર જિલ્લામાં. મારે કે ત્યાં તો કોઈ અમારા ભગત નથી, હરિભગત કોઈ નથી. એ ગામમાં તમે ક્યારે આવ્યા નથી? ત્યાં તો હરિભગત જીરાગઢ જાય, બીજા ગામ છે એ બધે જાય નજીક ગામ છે. એ ગામમાં એ કોઈ ભગત છે જ નહીં. મોહનભાઈ કે મારે હું જાઉં ને, હું એ ગામનો હું છું, હું ભગત મારે એ ભગત આ 9 વર્ષ છે, આ ખોટું ન બોલાય. મોહનભાઈ વિચાર કરે હવે સ્વામી ગુરુ આચાર્ય આવું કીધે અને જે આડાવડું થયું તો વેવાય હવે છે કે આ 9 વર્ષે ખોટું બોલું ચાલુ, આ 9 વર્ષે આજથી ખોટું બોલું ચાલુ. એટલે મહારાજ તમને હું કહું, હું મારા ગુરુ કૃષ્ણ વલ્લભાચાર્ય છે જુનાગઢમાં જે હતા ને શાસ્ત્રીજી મહારાજ, મોટા શાસ્ત્રીજી કૃષ્ણ વલ્લભાચાર્ય મારા ગુરુ. કપાળમાં તિલક આવ્યો નથી, ગળામાં તમારા કંઠી નથી, અને તમે એમ કે હું હરિભગત છું, આજ ખોટું બોલાય 9 વર્ષ છે, ના પાડી બધા તિલક ચાલા કરીને આવ્યા. ભાઈ ભગવો શક્ય કંઠી તૂટી ગઈ, પછી પૂજામાં એક દીધી મારા ગુરુની પહેરેલી કંઠી. હવે આ પાડા નહીં મળે, બીજા કંઠી નવી કેટલી મળે મંદિર જાઓ જોયેલી જોડે. ભગવાન
ભગવાન સ્વયં ભગવાને પહેરેલી કંઠી મળે એટલે એને પૂજા મળી કે કંઠી એ પૂજામાં રાખી છે. મારા ગુરુ પહેરેલી પ્રસાદીની એના હાથની પહેરેલી છે, મારે પૂજા મળી. હું હરિભગત છું મહારાજ. બોલે મારે માને એકલા બે થયો વેવાયામાં કર્યા કરે જાજી નો બોલાય. આ 9 વર્ષ છે, ખોટું જાજી બોલાય, જાજી ખોટું ન બોલાય. ભગત આચાર્ય મહારાજને આમ કીધું કે અમદાવાદના આચાર્ય એની સામે ભગત દઈ ગયા કે મહારાજ તમે માનો ન માનો, મારા ગુરુ શ્રી કૃષ્ણ વલ્લભાચાર્ય છે અને મેં એને વચન આપ્યું છે કે જ્યારે તું મને યાદ કરીશ ત્યારે ગુલાબનું ફૂલ પ્રસાદ તમને આપીશ. આ વાત કરી મારા ગુરુનું વચન છે તો માનવું તો માનજો. અમે બે ગયા સમાધિ બે ગયા અહીં બે ગયા. ભગત આચાર્ય અમદાવાદ દેશના સ્વામિનારાયણ ભગવાનના આચાર્યો અને આપણા ભગત દઈ વચ્ચે ગુલાબ ફૂલાવી બધા જુએ બધા ગુલાબ ફૂલાવી દે. ત્યારે આચાર્ય મહારાજ એટલા બધા ખુશ થઈ ગયા કે આને કંઠીની જરૂર નથી, આને તિલકચારાની જરૂર નથી. આવા સમરથ ગુરુ મળ્યા હું બાકી નથી. આવા સમરથ ગુરુ મળી ગયા હું બાકી નથી. ભાઈ પોતે વાત કરી કે આવા જ્યારે જે પ્રસંગ થયેલા ને ત્યારે મેં ગુરુ માટે યાદ કર્યા કે મારી કોઈ વાત માનતા નથી કે મારે યાદ પરાણે યાદ મારે નહોતું કંઈ કરવું છતાં પરાણે યાદ કરવું. આ પ્રસંગ એટલે માટે કીધું કે ભગત નિષ્કામ ભક્તો ભગવાનનું અખંડ ભજન ધૂન કીર્તન કરી આવો પ્રતાપ સામર્થ્યો પોતે નીકળે ને. ભલે માતાજી ભૂવા હતા રાજકોટથી નીકળે ને બધે એક હોય છે કે સુરત નવસારી મુંબઈ ને પૂના બધે જવાનું હોય, વડોદરા બધે અમદાવાદ બધે અગાઉ ક્યારે થઈ ગયું બધા શું કે મારા ગુરુ હવે જ્યાં ફરી પાછી તો આવીશ ને તો મારા ગુરુ કૃષ્ણ વલ્લભાચાર્ય શોભન બધે શોભનજી મારા ગુરુ કૃષ્ણ વલ્લભાચાર્ય તને શોભન છે હવે આપણે માગતા એમાં અમે નવસારીમાં ભટકાઈ ગયા ભેગા થઈ ગયા. એનો કાર્યક્રમ ચાલુ અમને કાંઈ ખબર નહીં. ઓલું ભૂતળું ધૂળતું હતું નહીં કહેવું એ ઓલો ભગવાન ઉભરાવાળો આવ્યો છે એ રંગમાં ભંગ પાડતો. આ રંગમાં ભંગ પાડતો ભગવાન ઉભરાવાળો મોહનભાઈ કે કોણ ભગવાન ઉભરાવાળો કોણ હા બોલાવો આવ્યા પ્રશ્ન મને કે મોહન એને ખબર નથી, આપણે ગુરુભાઈ ખબર નથી. મારા ગુરુ કૃષ્ણ વલ્લભાચાર્ય છે એને ખબર નથી. વાત કરતા કરતા વાત કરી મેં ગમે તમે પ્રશ્ન પૂછો કહી દઈશું. મેં પ્રશ્ન બે પૂછ્યો મેં મારા આધાર કાર્ડ નંબર કેટલા હું દુબઈમાં તો મારી પાસે આઈડેન્ટિટી કાર્ડ આધાર કાર્ડ બોલો બોલો ભાઈ હું કાંઈ થોડી દુબઈ ગઈ છું. હું આમ થોડી સરસ કેમ છું કેટલું પૂછ્યું બોલા ભાઈ તમે ગમે પૂછવા એને કીધું ગમે પૂછો. પછી ઓલા ભાઈ મને પૂછ્યું તમારા ગુરુ કોણ? મારા ગુરુ કૃષ્ણ વલ્લભાચાર્ય. ભગત ઉભા થઈ ગયા મારા ગુરુ કૃષ્ણ વલ્લભાચાર્ય. તમે કૃષ્ણ વલ્લભાચાર્યના ગુરુ તમારે તમે તો બધું ભૂવાનું કામ કરો ભૂતરા કાઢવાનું ગુરુની આજ્ઞા છે. પરોપકારનું કામ કરજે સ્વાર્થનું કામ નહીં. ગુરુના વચનમાં હું રહ્યો છું એટલે બધું રાખ્યું હતું એની કૃપાથી છે બધું છે. ભગત મારે બધી વાત કરી મારી પાસે કેસર હતી મારે બોલે શું કીધું મારે કે ભગવાન કયો તો અમે છે કૃષ્ણ વલ્લભાચાર્ય મારે શબ્દ છે મારી પાસે કેસરમાં. ભગવાન કયો તો અમે છે, સંત કયો તો અમે છે, ગુરુ કયો તો અમે છે અને મોટા વિદ્વાન કયો તો અમે. ગમે ભાવથી ભજજો એ મૂર્તિને ગમે ભાવથી ભજશો અમે. સંત કયો તો તમારું કલ્યાણ થઈ ગયું, મોટા વિદ્વાન કયો તો કલ્યાણ થઈ ગયું, મારા ગુરુ છે એમ કયો તો કલ્યાણ થઈ ગયું, સ્વયં ભગવાન છે તો કલ્યાણ પોતે બોલે સ્વયં પોતે બોલે. આપણે વાતો કરીએ એમ નહીં કહેવાનું ત્યારે છે મોહન ભગતનો રંગ લાગી ગયો. ભગત એટલો બધો રંગ લાગ્યો વાત સાંભળી. ભગત અમારા થેલા પકડી રિક્ષા મૂકવાયો અમારા થેલા પકડીનું થેલા પડે મને કે આજ શાંતિભાઈ કાંઈ બોલતા નહીં, આજ શાંતિભાઈ કાંઈ બોલતા નહીં, આજ મને સેવા કરે. શું વાત પૂરી સમજાઈ ગઈ એમ અને વાત કરી એમ છે
સમજાય ત્યારે પૂર્ણ આનંદ આવે. આવા અનેક ચમત્કાર દર્શન ભગવાને આપ્યા છે. ભગવાને સુખ્યા કર્યા છે, અનેકના દુઃખ મટાડ્યા છે. રોજ 500 ટપાલ આવે. મારે ગુલાબની પાંખડી હાર પહેર્યો હોય ને એટલે ગુલાબની પાંખડી તોડીને કવર બનાવે. જાઓ ગુલાબની ફૂલ પ્રસાદી પાંખડી ખાઈ દો, તમારું દુઃખ દૂર. ભગત સ્વયં પોતે આવ્યા એટલે આમાં કરવું હોય, આપણે બધું કરવું પડે. અંગૂઠો બંધ પાડ્યા તો પોતાનું અંગૂઠું. સારણપુરના હનુમાનજી મહારાજ પાસે હાલ નહોતી હોય ને, સારણપુરના મંદિરના પૂજારી જુનાગઢ મોકલતા કે હવે અનાદિ ગુરુ છે ને કૃષ્ણ વલ્લભાચાર્ય એની પાસે જાઓ. દાદા તો કઈ પૂરું થઈ ખૂબ ભગવાન પણ દેખાયેલું છે. તો ભગવાન આમાં શું કીધું કે એને સમજી લીધું કે ભગવાનનો જે અવતાર હતો, ભગવાન પોતે હતા એ ભવપાર કરી ગયા. કૃષ્ણ નારાયણ ભગવાન કુંભરા ગોપાલ બાલકૃષ્ણ મહારાજ રાજા ધીરાજ પરમ ધામાધિપતિ કૃષ્ણ